જય શ્રી કૃષ્ણ મિત્રો, અમિધારા કુકિંગમાં તમારા બધાનું ફરીથી સ્વાગત છે। તો હર વખતે એક જ સરખી સાબુદાણાની ખીચડી ખાઈને જો કંટાળી ગયા હોય તો આ રીતની હરિયાળી સાબુદાણા બટેટાની ખીચડી એકવાર જરૂરથી ટ્રાય કરજો। અહીં સાબુદાણાને પલાળવાની જ ખૂબી છે। તો આ રીતે મેં અડધી વાટકી સાબુદાણા છે એ લીધેલા છે। ત્યારબાદ એમાં પાણી એડ કરી અને સાવ હળવા હાથે આપણે તેને ધોઈ લેશું। અહીંયા 3 થી 4 પાણીથી આ રીતે ધોઈ લેવાથી સાબુદાણામાં કોઈ કચરો રહેલો હોય તો તે નીકળી જાય છે। ત્યારબાદ એને પલાળવા માટે અહીંયા મેં સાબુદાણાની ઉપર થોડું પાણી આવે એટલું જ પાણી આપણે લેવાનું છે। આ રીતે સાબુદાણા ડૂબે એટલું પાણી એડ કરી ઢાંકી અને રાખી દઈશું। 2 કલાક બાદ જોઈએ તો આપણા સાબુદાણા છે એ સરસ મજાના છૂટા છૂટા અને એકદમ પોચા થઈ ગયા છે। આપણે મિક્સર જારમાં આ રીતે ધાણા ભાજીને ધોઈ સાફ કરી અને એડ કરી દેશું। ત્યારબાદ કેપ્સિકમના થોડા એવા ટુકડા કરી અને એડ કરી દેશું। ત્યારબાદ અહીંયા હું લીલા મરચાં છે એને કટ કરી અને તીખાસ માટે ઉમેરી દઈશ। 1 ઇંચ જેટલો આદુનો ટુકડો સાફ કરી અને એડ કરી દેશું અને અડધું લીંબુ છે એ આપણે ક્વીઝ કરી દેશું। ત્યારબાદ મિક્સર જાર બંધ કરી અને આ બધા જ મસાલાને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેશું। અહીંયા બધી જ ગ્રીન વસ્તુ યુઝ કરેલી હોવાથી આપણી સાબુદાણાની ખીચડીનો કલર એકદમ સરસ આવશે। બધા જ મસાલા પીસાઈ ગયા બાદ તીખાસ માટે અહીંયા 7 થી 8 નંગ જેટલા મરીને કૂટેડી અને પાવડર તૈયાર કરી લેશું। અહીંયા ખીચડીમાં આપણે સ્પાઇસી ટેસ્ટ છે એ મરી પાવડરથી અને તીખા લીલા મરચાંથી જ આપીશું। ત્યારબાદ અડધી વાટકી જેટલા મોટા સિંગદાણા લેશું અને એને આપણે રોસ્ટ કરી લેશું। તો આ રીતે મેં એક જાડા તળિયાવાળી પેન રાખેલી છે જેની મીડિયમ સ્લો ફ્લેમ પર આપણે સિંગદાણાને સારી રીતે રોસ્ટ કરી લેશું। બસ અહીંયા આ રીતે થોડા એવા સિંગદાણા કડક થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ છે બંધ કરી દેશું અને બધા જ સિંગદાણાને આપણે ઠંડા થવા માટે રાખી દઈશું। અહીંયા 5 મિનિટ બાદ આપણા સિંગદાણા ઠંડા થઈ ગયા છે। તો આ રીતે ખાંડની દસ્તો લઈ અને આપણે એમાં એને આખા પાખા કટકા કરી લેશું। આપણે અહીંયા એને પાવડર ફોર્મ નથી કરવાનો, બસ અધ કચરા વાટી અને સાઈડ પર રાખી દઈશું। ત્યારબાદ અહીં 1 નંગ અને અડધી વાટકી જેટલા બટેટાને મેં આ રીતે ચોપ કરીને લીધેલું છે। તમે અહીંયા બટેટાને આ રીતે ચોપ કરી અને કુકરમાં 1 વિસલ કરી અને બાફીને પણ યુઝ કરી શકો છો। ત્યારબાદ ગેસની સ્લો ફ્લેમ પર મેં એક પેન રાખેલું છે જેમાં આપણે 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। તેલ ગરમ થાય ત્યારબાદ આપણે એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કરી દઈશું, અડધી ચમચી હિંગ એડ કરી દઈશું। જો તમે વ્રતમાં હિંગ ના ખાતા હોય તો તમે સ્કીપ કરી શકો। ત્યારબાદ અહીંયા કાચું લીલું મરચું અને 4 થી 5 જેટલા મીઠા લીમડાના પાન એડ કરી દઈશું અને બધા જ બટેટા છે એને આપણે આમાં ફ્રાય કરી લઈશું। આ રીતે બટેટા એડ કરી અને બટેટા જ્યાં સુધી ચડી ન જાય, સેમી કૂક ના થઈ જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લઈશું। અહીંયા બટેટા જલ્દીથી કૂક થઈ જાય એ માટે એના પ્રમાણનું મેં નમક એડ કરેલું છે અને ઢાંકી અને 4 થી 5 મિનિટ માટે કૂક થવા દઈશું। 4 થી 5 મિનિટ બાદ જોઈએ તો આપણા બધા જ બટેટા છે એ સેમી કૂક થઈ ગયા છે। બસ એ જ સમયે આપણે આમાં જે પેસ્ટ બનાવીને રાખેલી છે એને પણ એડ કરી દઈશું। પેસ્ટ એડ કરી અને ત્યારબાદ ચમચાની મદદથી આપણે સતત તેને હલાવતા રહેવાનું છે। 2 થી 3 મિનિટ આ રીતે હલાવતા આપણી પેસ્ટ છે એ પણ પાકી ગઈ છે। ત્યારબાદ આ જે અધ કચરા ખાંડેલા બી છે એને પણ આપણે આમાં ઉમેરી દઈશું। આ રીતની ડીશ તૈયાર કરવાથી વ્રતમાં પણ આપણી ડીશ છે એ એકદમ હેલ્ધી અને ખૂબ જ પ્રોટીનવાળી રહે છે। અને ત્યારબાદ બધા જ સાબુદાણાને આપણે આ રીતે સ્પ્રિંકલ કરી અને છાંટી દેશું। અહીંયા સાબુદાણા એક જ સાથે એડ નથી કરવાના, આ રીતે થોડા થોડા એડ કરતા જઈ અને એને મિક્સ કરી લેશું। ત્યારબાદ અહીંયા સાબુદાણાના પ્રમાણનું આપણે નમક એડ કરી દઈશું, એને હલાવી અને સારી રીતે મિક્સ કરી લઈશું। અડધું લીંબુ આપણે આમાં ક્વીઝ કરી દઈશું। અડધું લીંબુ આપણે પેસ્ટ બનાવતા સમયે અને અડધું લીંબુ આપણે આમાં એડ કરેલું છે, તો ટોટલ 1 આખા લીંબુનો યુઝ કરેલો છે। ત્યારબાદ થોડી એવી ખાંડ એડ કરી દઈશું અને અહીંયા થોડો એવો સ્પાઇસી ટેસ્ટ આપવા માટે આપણે જે મરી કૂટેડીને રાખેલા હતા એ અડધી ચમચી મરી પાવડર આપણે ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું। બધા જ મસાલાને સારી રીતે હલાવી મિક્સ કરી અને આને આપણે અડધી મિનિટ જેવું ઢાંકણ ઢાંકી અને કૂક થવા દઈશું। અડધી મિનિટ બાદ આપણે ખીચડીને ખોલીને જોઈ લઈએ તો અહીંયા આ રીતની સરસની છૂટી છૂટી સાબુદાણા બટેટાની ખીચડી તૈયાર છે। જો તમે પણ મિત્રો આ જ રીતની ટિપ્સ સાથે સાબુદાણાની ખીચડી બનાવશો તો આ જ રીતની છૂટી છૂટી બનશે, સાબુદાણા બિલકુલ ચોટશે નહીં।
તો અહીંયા આપણી ખીચડી છે સર્વ કરવા માટે તૈયાર છે। મિત્રો, અમારી ચેનલ પર જો તમે નવા આવ્યા હોય તો ચેનલ અમીધારા કુકિંગને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો। નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તે માટે બેલ આઇકન જરૂરથી દબાવો। થેન્ક યુ।